શરૂઆત કરી તો ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વપૂર્ણ પ્રી બજેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આવનાર નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને યોજાયેલ વર્કશોપમાં ગુજરાતના રાજકીય અને સંગઠનાત્મક નેતૃત્વએ ભાગ લીધો છે। વર્કશોપની અધ્યક્ષતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે। સાથે જ નોંધનીય છે કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરવાના છે। તે પહેલા આ ચર્ચા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વર્કશોપ દરમિયાન કેન્દ્ર સરકારની વિકાસલક્ષી નીતિઓ સબકા સાથ સબકા વિકાસના સંકલ્પ સાથે ગુજરાત અને દેશના વિકાસને સ્પર્શતા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં એક પ્રી બજેટ વર્કશોપનું આયોજન થયું। ગુજરાતમાં સૌપ્રથમ વખત આવનારું જે 1 તારીખનું બજેટ છે એના સંદર્ભમાં 2 નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા શ્રી અનિકેતભાઈ તલાટી જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ છે અને શ્રી બિરેનભાઈ વકીલ જેઓ કોમોડિટીઝ અને અન્ય આર્થિક બાબતોના નિષ્ણાત સલાહકાર પણ છે। તેમના દ્વારા બજેટના સંદર્ભમાં 2014થી 2025 સુધીમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે પ્રકારના રિફોર્મ્સ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત પર જે જુદા જુદા સેક્ટર્સમાં પછી સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, ડિફેન્સનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, એમાં કેવી રીતે પરિવર્તનકારી નિર્ણયો લીધા, કેવી રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા એ હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા બની, એમાં કયા કયા પ્રકારના નિર્ણયો લીધા અને આજે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થાનું રેટિંગ જે BBB છે, જે એક જમાનામાં 2014 પહેલાં -BB હતું, BBB અને જે ફ્રેજાઇલ 5 ઇકોનોમીમાં ગણાતું હતું, આજે વિશ્વની પ્રોગ્રેસિવ 5 ઇકોનોમીમાં જેનું